તો આજે દાદીમાં બિસ્કુટ લઈને આવ્યા છે મિત્રો, અને આપણે પડીકું ફાડી દીધું, ખાવાનું કર્યું ચાલુ 1 2 3 લગભગ 10 તો જ્યાં પણ 10 તો આવતા જ નથી હાલમાં, થોડો તો ના લગભગ આમાં તો આવતા જ છે, કોમ્પોનન્ટમાં ગણ્યા નથી પણ જે હશે પણ 6 7 તો જે જ હશે. અને હવે 2 3 વધે એ ખાઈ દઈએ. તમારે ખાવો હોય તો આવી જાવ, તમે આવશો એટલે લગભગ હું પૂરો કરી નાખીશ, પરંતુ તોય છતાં આવો. તો મિત્રો હવે લગભગ 6 જેવા થઈ ગયા છે, એટલે શિવજીને દીવાબત્તી ચાલુ છે, આરતી ચાલુ થઈ ગઈ છે. નાનો ભાઈ આરતી કરે છે, હું તો ભગવાનનું નામ તો લઉં છું, બાકી નાનો ભાઈ આરતી કરે છે શિવજીની. અને આ શિવજીનું મંદિર છે, જોઈ લો, દર્શન કરી લો તમે પણ, તમારે પણ ચેક કામ આવશે આ દર્શન કરેલા. તમે જોઈ શકો છો આ શિવનું મંદિર છે, મંદિર નહીં દેખાતું હોય પાછળ, પરંતુ તમને છે મતલબ હજી હોળ પડે કહેવાય, કારણ કે સાંજનો સમય છે, અડધું અંધારું અડધું અજવાળું, એને શું કહેવાય, દિવસ આથમ. તો દિવસની સૂરજ આથમ કે દિવસ આથમ એ તો મને જ ખબર નહીં, તમે કોમેન્ટમાં, કારણ કે મને ખબર જ નથી દિવસ આથમે છે કે સૂરજ આથમે છે. 24 કલાક જ રહે છે, તો ખાલી પૃથ્વી પર આના કારણે ઇન્ટરેસ્ટિંગ ખબર જ નથી પડતો શું કરું. તો તમે બતાવો કોમેન્ટમાં, કહો દિવસ આથમે છે શું. અને હું આરામથી બેઠો છું, હવે ઊભો થઈ ગયો, મોજ કરી લઈએ 2 મિનિટ. લાઈવ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવરો થાય એટલે નથી થતું, એટલે ટાઈમપાસ કરવા માટે આપણે વ્લોગિંગ કરી નાખીએ, યુટ્યુબ પર એક શોર્ટ મૂકી દઈએ, અને પછી આરામથી ખાણું વાણું ખાઈ લઈએ, પછી ઊંઘાઈ દઈએ, ઘોટાઈ દઈએ. શું કરવાનું? ઘોટાવાનું છે, घोटाई जवान से घोटाई जवान से। ओके, ये देख सकते हैं हमारा घर है, अभी बन रहा है, तैयार होने का बाकी है. તમે એમ વિચારતા છો અડધું ગુજરાતી ફાડે, અડધું હિન્દી ફાડે, ઇંગ્લિશ તો એક શબ્દ આવડતો જ નથી, હે કે નહીં? આવડતો જ નથી, શું કરો? પ્રોબ્લેમ થાય ના. એમ તો ખબર છે વાઇન વોટ ને એવું આવતું કોક ભણવામાં, કાળક્રમે શીખર શું હતું એ ખબર જ નથી. સિમ્પલ ને ફ્યુચર ને પાસ્ટ ને એવું બધું કોક આવતું હતું. હવે ફ્યુચર સારું રહે તો ઠીક છે, બાકી તો પાસ્ટ તો જુએ એવું ફ્યુચર જવાનું જ નથી. ભણવાનો સમય તો અલગ જ હતો મારા વીરા નો. સારું